કોઈ પણ પ્રસંગમાં રસોઈયા બનાવે તેવા જ સ્વાદવાળા ચૂરમાના લાડવા હવે દર વખતે ઘરે બનશે. વિડીયોમાં બતાવેલા પરફેક્ટ માપને પૂરી રીતે ફોલો કરી અને ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા લાડવા બનાવવા માટે 2 કપ એટલે કે 280 ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. આ તમને કોઈ પણ ઘંટીએ રેડીમેડ પણ લોટ મળી જશે. લોટને આપણે એકવાર ચાળી લઈએ. ફ્રેન્ડ્સ, લોટ ચાળતા જે આવો મોટો ભાગ નીકળ્યો છે તે આપણે નથી વાપરવાનો, તે કાઢી લઈએ. હવે આપણે લોટની અંદર 1/4 કપ જેટલો રવો એડ કરીએ. રવો ફ્રેન્ડ્સ એટલા માટે એડ કરવાનો કે જ્યારે લાડવા બની જાય તો અમુક વખત સિઝન પ્રમાણે તે થોડા ઢીલા થઈ જાય છે અને ડી શેપ થઈ જાય છે. તો આ રવો છે તેને હોલ્ડ કરી રાખશે ને એકદમ મસ્ત બનશે. અને રવો ગ્રામમાં જોઈએ તો 40 ગ્રામ જેટલો છે. હવે ફ્રેન્ડ્સ, ઇનકેસ તમારા ઘરે મેજરિંગ કપ નથી તો તમે કોઈ પણ વાટકીને સેટ કરી દેજો માપ તરીકે ને તેની પ્રમાણે તમે માપ લેજો. લાડવાને એકદમ સરસ સ્વાદ દેવા માટે હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ જે બધા રસોઈયા લગ્ન પ્રસંગમાં વાપરે છે, જેનાથી લાડવાનો સ્વાદ એકદમ બેસ્ટ બને છે. 1/4 કપ જેટલો આપણે બેસન એડ કરીએ છીએ અને ગ્રામમાં જોઈએ તો 40 ગ્રામ બેસન છે. તેને પણ ચાળી લઈએ. લોટ ચાળવાથી તેમાં લમ્સ હશે તે નીકળી જશે. બધું આપણે એકવાર સરસ મિક્સ કરી દઈએ. હવે આપણે મોણ માટે 50 ગ્રામ એટલે કે 1/4 કપ જેટલું ઘી એડ કરીએ છીએ. અત્યારે મેં મેલ્ટેડ ઘી લીધું છે જેથી માપ પરફેક્ટ આવે. ફ્રેન્ડ્સ, લાડવામાં મોણનું ખૂબ મહત્વ છે. જો મોણ ઓછું હશે અને આપણે લાડવાના મુઠિયા બનાવશું ને તો તળિયા પછી જ્યારે લાડવા બનશે ને તો ચીકાસવાળા બનશે. તો મોણ પરફેક્ટ હોવું જરૂરી છે. હવે આને આપણે લોટ સાથે સરખું મિક્સ કરીએ. તમે તેલનું મોણ પણ આપી શકો છો. મોણ આપણે સરસ બંને હાથ વચ્ચે પણ દઈ દઈએ જેથી બધા લોટના પાર્ટિકલ્સમાં મોણ લાગી જાય. હવે ફ્રેન્ડ્સ, આપણે લોટમાં મોણ દઈ દીધું પછી ચેક કરવાનું. આવી રીતે મુઠ્ઠી બનાવવાની. મુઠ્ઠી સરસ બંધાય તો મોણ પરફેક્ટ છે, પણ હજી આપણી મુઠ્ઠી થોડી નરમ છે, તૂટી જાય છે, તો આપણે 1 ચમચી જેટલું બીજું મોણ એડ કરીએ. ફરીથી આપણે ચેક કરીએ. મુઠ્ઠી સરસ બંધાય છે તો અત્યારે મોણ પરફેક્ટ છે. હવે બીજી સિક્રેટ વાત આવે છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે લાડવાના મુઠિયા માટે લોટ બાંધવાનો છે ત્યારે આપણે રૂમ ટેમ્પરેચર વાળા પાણીથી નહીં બાંધવાનો, પણ નવસેકું ગરમ પાણી, આપણે હાથેથી અડી શકી તેવું ગરમ પાણી કરવાનું અને તેનાથી લોટ બાંધવાનો. તેનું કારણ એ છે ફ્રેન્ડ્સ કે આપણો રવો છે તે સરસ પલળી જશે ગરમ પાણીથી અને જે આપણો લોટ છે તે પણ કરકરો છે તો તેના પાર્ટિકલ્સ પણ સરસ નરમ થઈ જશે. અત્યારે મેં આ 200 ml નો ગ્લાસ છે તેમાં પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે. આનો લોટ આપણે રોટલી પરોઠા જેવો મિક્સ કરીને નથી બાંધી દેવાનો, ખાલી આપણે જસ્ટ ભેગો કરીએ છીએ લોટને. જો આ લોટ નરમ થઈ જશે ફ્રેન્ડ્સ તો તમારા મુઠિયા તળતી વખતે કાચા રહેશે અને પાછળથી લાડવા ચીકણા બનશે. તો આપણે લોટ પરફેક્ટ બનાવવો જરૂરી છે. ફ્રેન્ડ્સ, હું તમને દરેક વાત ડિટેલમાં એટલા માટે કહું છું કે જેથી તમારા ઘરે પહેલી વારમાં લાડવા એકદમ પરફેક્ટ બને. તમે જુઓ, આપણે લોટને ખાલી ભેગો કર્યો છે. આપણો લોટ આવો હોવો જોઈએ. આટલો લોટ બાંધવા માટે મારે જે પાણી લીધું હતું તેમાંથી અડધું જ પાણી વપરાયું છે. હવે આ લોટમાંથી આપણે થોડો ભાગ લઈ અને મુઠિયા વાળીએ. આપણે હથેળીની અંદર આવી રીતે દબાવવાનું છે, આંગળીથી અને હથેળીથી. પછી બીજી આંગળીને હથેળીથી દબાવવાનું અને આપણે મુઠિયાનો શેપ આપવાનો છે અને બીજા હાથથી આપણે પ્રેસ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ મુઠિયા બહુ મોટી સાઈઝના નહીં બનાવવાના. બહુ જાડા હશે ને તો તેને તળાતા વાર લાગશે ને અંદરથી થોડી કચાશ રહેશે. તો થોડા પતલા એવા જ મુઠિયા બનાવીશું અને આવી રીતે ખાડો રાખવાનો જેથી અંદર સુધી ચડે. આવી રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ, મુઠિયા જ્યારે વાળીએ ત્યારે આપણને વધારે કોરો લોટ લાગે તો આપણે 1 ચમચી જેટલું પાણી નાખી ફરીથી મિક્સ કરી અને મુઠિયા વાળી શકીએ છીએ, કેમ કે રવો પાણી પીશે એટલા માટે. આપણે બીજી સાઈડ તળવા માટે તેલ પણ ગરમ થવા મૂક્યું છે. તમે આ મુઠિયાને ઘીમાં પણ ફ્રાય કરી શકો છો. પણ ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઘીનું મોણ આપીએ છીએ, ઘીમાં તળીએ છીએ અને પાછળથી પણ ઘી એડ કરીએ છીએ તો લાડુ ખાધા પછી બહુ વજન લાગે છે, ભાર લાગે છે પેટમાં. તો એના માટે અત્યારે આપણે તેલમાં તળીએ છીએ. તેલ ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડો લોટ એડ કરીએ.
અત્યારે તેલ પરફેક્ટ ગરમ છે, ધીરે ધીરે લોટ ઉપર આવે છે. બહુ વધારે તેલ ગરમ હશે ને તો મુઠિયા નાખશું ત્યારે વધારે જલ્દી લાલ થઈ જશે. મુઠિયા વજનદાર હોય છે, તો આપણે તેલમાં મૂકીએ ને તો ઘણીવાર આપણા હાથ પર તેલ ઉડે છે, તો આપણે આમ સાઈડમાંથી તેને મૂકવાના. અને તેમ પણ તમને ના ફાવે ને તો તમારે ઝારામાં લઈ અને આવી રીતે મૂકવાના, જેથી બિલકુલ હાથ ઉપર તેલ નહીં ઉડે. અત્યારે મીડિયમથી સ્લો ગેસ રાખ્યો છે અને ધીરા તાપે આપણે આને તળશું. આ મુઠિયાને તળાતા ફ્રેન્ડ્સ થોડી વાર લાગે, કેમ કે અંદરથી જાડાઈ હોય, ઉપરથી ચડી જશે પણ અંદરથી જ આપણે સરખા તળવાના. હવે તમને એક રેફરન્સ બતાવું કે જ્યારે મુઠિયા બનાવીએ ત્યારે આવી રીતે ક્રેક્સ આવે ને ફ્રેન્ડ મુઠિયામાં, તો તે મુઠિયામાં મોણ પણ પરફેક્ટ છે અને મુઠિયા પરફેક્ટ બન્યા છે. બિલકુલ ઢીલો લોટ નથી થઈ ગયો, નહીં તો આપણા મુઠિયામાં આવી રીતે ક્રેક્સ જ નહીં આવે. તમે જુઓ, અંદર જે ખાડો હતો ને ફ્રેન્ડ્સ, તેમાં વચ્ચે પહેલા લોટ દેખાતો હતો, હવે તેમાં ક્રેક્સ આવી, અંદર તેલ જાય અને સરસ તેલ ભરાઈને તળાય અને પછી તે તેલ નીકળી પણ જાય છે, તો મુઠિયા એકદમ સરસ બને છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે અમુક જગ્યાએ લાડવા ખાઈએ ને તો તેનો કલર પણ આપણને બરાબર ના લાગે, અથવા તો ખાઈએ ત્યારે બહુ ચીકાસ વાળા લાગે, કોરા સરસ લાડવા ના લાગે. તો તેનું કારણ છે, જ્યારે તમે તળો ને ત્યારે તેને ગોલ્ડન નથી તળતા. તળતી વખતે જો તે પર થોડા પણ વ્હાઈટ હોય ને કાઢી લઈએ ને તો તે જ્યારે બનશે ને ત્યારે તેનો કલર સરસ નહીં બને અને જોઈને જ આપણને ખાવું ના ભાવે. જો આપણો કલર કેટલો સરસ ગોલ્ડન થતો આવે છે. આપણે એકદમ ધીરા તાપે તળવાના છે. અત્યારે આપણું મુઠિયું એકદમ મસ્ત ગોલ્ડન તળાયું છે. હવે તમને ખ્યાલ ના આવે તો આવી રીતે ચપ્પુથી વચ્ચે નાખીને તમારે ચેક કરવાનું. અત્યારે આ પરફેક્ટ છે, બિલકુલ લોટ આપણા ચપ્પુને ચોટ્યો નથી, તો અત્યારે મુઠિયા તળાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ. મુઠિયા થોડા ઠંડા થાય પછી તેના કટકા કરીએ. તમે જુઓ, અંદરથી પણ સરસ મુઠિયા ચડી ગયા છે, બિલકુલ લોટનો ભાગ નથી. 2 થી 3 બેચમાં આપણે તેને ક્રશ કરીએ. બહુ વધારે સાથે ક્રશ નહીં કરવાના. મુઠિયા આપણા ક્રશ થઈ જાય પછી આવી રીતે કોઈ મોટું વાસણ લઈ તેની અંદર ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લેવાનું, જેથી એક સરખા દાણા મળશે ફ્રેન્ડ્સ. અને કોઈ મોટો ભાગ રહી ગયો હશે તો તે નીકળી જશે. તમે જુઓ કેટલું ફર્સ્ટ ક્લાસ ચૂરમું તૈયાર થયું છે. ચાળતી વખતે આવી રીતે જે મોટા ભાગ રહી જાય તેને આપણે ફરીથી ક્રશ કરી દેવાના. હવે આપણે જોઈએ ખાંડનું માપ. અત્યારે આપણે ખડી સાકર વાપરીએ છીએ. ટોટલ આપણો લોટ હતો તે 280 ગ્રામ જેટલો આપણો ઘઉંનો લોટ હતો, 40 ગ્રામ જેટલું બેસન ને 40 ગ્રામ રવો હતો, એટલે ટોટલ 360 ગ્રામ થયું. 360 ગ્રામનું અડધું એટલે 180 ગ્રામ અથવા 1 કપ જેટલું આપણે ખાંડનું માપ રાખવાનું છે. અત્યારે હું ખડી સાકરનો ઉપયોગ કરું છું. આને આપણે ક્રશ કરી લઈએ. હવે આપણે એક પેન લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 1 ચમચી ઘી એડ કરીએ છીએ. 10-12 નંગ કાજુના ટુકડા કરી લીધા છે, 8-10 બદામના ટુકડા કર્યા છે અને 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે. આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અને ઇન કેસ વડીલોને ખાવાનું હોય અને દાંતમાં તકલીફ હોય તો તમે આનો બધાનો પાવડર કરીને પણ યુઝ કરી શકો છો. પહેલા બદામના ટુકડા એડ કરીએ અને સ્લો ફ્લેમ પર ગોલ્ડન કરીએ. આપણી બદામ સરસ શેકાઈ ગઈ છે, આપણે તેને કાઢી લઈએ. તે જ ઘીમાં આપણે કાજુને પણ શેકીએ. ફ્રેન્ડ્સ, બંનેને આપણે સાથે એટલા માટે ના શેક્યું કે બંનેનું રોસ્ટિંગ ટાઈમ અલગ અલગ છે. બદામને થોડી વાર લાગે છે અને કાજુ થોડા જલ્દી થઈ જશે. કાજુ પણ સરસ ગોલ્ડન થઈ ગયા છે, તેને કાઢી લઈએ. તે જ ઘીમાં આપણે સૂકી દ્રાક્ષને શેકી લઈએ. આપણે આને વધારે નથી કરવાની, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આપણે સહેજ જ ગરમ કરવાની છે. તેને પણ કાઢી લઈએ. અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ. આ જાયફળ છે, જેને ઘસી લઈએ. ફ્રેન્ડ્સ, આ જાયફળ છે તે આપણે 1/4 ચમચી એડ કરીએ છીએ. આને ફ્રેન્ડ્સ આનાથી વધારે એડ નહીં કરવાનું, કેમ કે જાયફળથી બહુ સારી ઊંઘ આવે છે. તો લાડુ ખાધા પછી સરસ ઊંઘ પણ આવે જો બહુ વધારે પ્રમાણમાં નાખ્યું હોય. અને જાયફળ છે તે લાડુના ડાયજેશન માટે પણ એટલું જ ઉપયોગી છે, તો આપણે જાયફળને એડ કરવાનું. હવે આપણે સાકર જે પીસી તે નાખીએ. હવે આપણે આ બધી વસ્તુને પહેલા સરસ મિક્સ કરીએ, જેથી આપણી સાકર છે તે બિલકુલ સરસ ચૂરમામાં ભળી જાય. ફ્રેન્ડ્સ, છે બધી નાની નાની બાબત, પણ પરફેક્ટ તમારે રસોઈયા મહારાજ જેવા લાડુ બનાવવા હોય ને તો આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ. અત્યારે આપણે 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલું ઘી લીધું છે. અડધું કરીને એડ કરીએ.
ફ્રેન્ડ્સ, આમાં ઘી રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું, ગરમ નહીં લેવાનું, કેમ કે આપણી સાકર છે તે ગરમ ઘી હશે ને તો પછી ઓગળશે, એકદમ વધારે મેલ્ટ થઈ અને ડી શેપ લાડવાનો બનશે. તો અત્યારે આપણે રૂમ ટેમ્પરેચર વાળું ઘી જ એડ કર્યું છે. ગોળ હોય ફ્રેન્ડ્સ તો તમારે ગરમ ઘી નાખવું પડે. આ લાડુ તમે કોઈ પણ પ્રસંગ હોય અથવા ગણેશ ચતુર્થી જેવા કોઈ પણ તહેવાર હોય તો આગળથી બનાવીને રાખી શકો છો ફ્રેન્ડ્સ. 10-15 દિવસ સુધી આ લાડવાને કંઈ જ થતું નથી. ફ્રેન્ડ્સ, મેં પણ તમને જે માપ બતાવ્યું તેના પછી 2 TBSP એટલે એપ્રોક્સ 4 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. હવે આપણે થોડું મિશ્રણ લાડુ વાળવા માટે લઈએ અને પહેલા બંને હાથથી બોલ બનાવીએ. થોડું દબાવીને પ્રેસ કરવાનું જેથી સરસ બાઇન્ડિંગ મળે અને પછી આ હાથ આમ સીધો રાખી ઉપરથી પર્વતવાળો હાથ કરવાનો અને દબાવીને વાળતા જવાનો જેથી પ્રોપર શેપ બને. હવે ઉપરથી આપણે ખસખસ લગાડી. ફ્રેન્ડ્સ, ખસખસ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. લુક તો બહુ જ સરસ, દેખાવ તો બહુ જ સરસ આપશે, પણ પચવામાં પણ લાડુમાં એટલી જ ઉપયોગી છે.